ભાડાની રિક્ષા ચલાવીને મુશ્કેલીથી જીવન નિર્વાહ કરી રહેલા રિક્ષા ચાલકોને આત્મનિર્ભર બનાવવા અને જીવન નિર્વાહની નિશ્ચિતતા આપવાની રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કરુણા ભાવનાથી ભાવનગરના 35 રિક્ષા ચાલકોને ઓટો રિક્ષા અર્પણ કરવાનો સમારોહ ભાવનગરના માનનીય કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલ અને બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ USA શ્રી મનુભાઈ શાહ અને શ્રી રીકાબેન શાહના અનુદાનના સહયોગે તેમજ અહરમ યુવા સેવા ગ્રુપ ઉપક્રમે રાજકોટ, કચ્છ, જૂનાગઢ, મુંબઈ આદિ ક્ષેત્રોના 650થી વધુ રિક્ષા ચાલકોને રિક્ષા અર્પણ કરીને એમને જીવન નિર્વાહની નિશ્ચિતતા આપવાની ઉમદા માનવતા જ્યારે સમગ્ર સમાજને સહાય ધર્મની દિશા આપી રહી છે ત્યારે આ માનવતાના કાર્યમાં એકવાર પીછું ઉમેરાયું હતું. ભાવનગરના 35 રિક્ષા ચાલકોને ઓટો રિક્ષા અર્પણ કરીને અહરમ યુવા સેવા ગ્રુપ દ્વારા અહરમ ઓટો રિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત અગાઉ પણ ભાવનગરના 18 રિક્ષા ચાલકોને રિક્ષા અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે માનનીય કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલના હસ્તે રિક્ષા ચાલકોને ઓટો રિક્ષાની ચાવી અર્પણ કરવામાં આવતા સર્વત્ર હર્ષ અને આનંદ છવાયો હતો.